પાણીની ટાંકીનું લોકાર્પણ થયા બાદ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. ટેસ્ટિંગ દરમિયાન જ પાણીની બંને મોટરો બળી જતા લોકાર્પણ બાદ પણ નગરજનોને પાણી નસીબ થયું નથી. ડભોઈના કેટલાક વિસ્તારોમાં પાણીની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને ખાસ ગ્રાન્ટ ફાળવી મોતીબાગ વિસ્તારમાં નવી પાણીની ટાંકી અને સંપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉદ્દેશ એ હતો કે ટૂંકા ગાળામાં નગરજનોને આ સુવિધાનો લાભ મળે. જોકે સોમવારે ઉદ્ઘાટન વિધિ પૂર્ણ થઈ ગઈ, પણ નગરપાલિકાના વહીવટીતંત્રની બેદરકારીને કારણે ટાંકીમાંથી પાણી સપ્લાય થઈ શક્યું નથી. પાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ટેસ્ટિંગ દરમિયાન જ પાણી ખેંચવાની બંને મોટરો બળી ગઈ હતી. પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આગલી સાંજે પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર હતા તો મોટરની સ્થિતિ કેમ ચકાસવામાં ન આવી? ત્યારે કૌભાંડની આશંકાએ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.